आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે બહેનો માટે બ્યુટી પાર્લર સહાય યોજના। તો કોને કોને મળશે આ સહાય યોજના, શું ડોક્યુમેન્ટ જોશે, ત્યાં ફોર્મ ભરવું, કેવી રીતે મળશે 75,000ની સહાય। તો હરેક બહેનો માટે બ્યુટી પાર્લર ખોલવા માટે ગવર્મેન્ટ તરફથી 75,000 સુધીની ધિરાણ સહાય આપવામાં આવે છે। તો મિત્રો વિડીયો પૂરો જોજો। તે પહેલા વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો। ચેનલમાં જો પહેલી જ વખત આવી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલતા નહીં, તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે। તો મિત્રો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને લઈ લઈએ બધી જ માહિતી। તો જોઈ લેજો ઉપર મિત્રો, આદિજાતિ ઈસમોને સ્વરોજગારી યોજના હેઠળ બ્યુટી પાર્લર હેતુ માટે લોન આપવામાં આવે છે। મિત્રો આ લોન આપવામાં આવે છે। હવે કુલ ધિરાણ કેટલું આપવામાં આવે છે? તો મિત્રો તમને બ્યુટી પાર્લર તમારે જો શરૂ કરવું હોય, જે પણ ગૃહિણી તો તેને કુલ ધિરાણ 75,000 રૂપિયા સુધીને તમારે ધિરાણ મળવા પાત્ર છે। તેથી ઓછું લઈ શકો છો, પણ વધારેમાં વધારે 75,000 તમને મળવા પાત્ર છે। તેથી ઓછું તમે લઈ શકો છો, 75,000 થી વધારે તમે ન લઈ શકો। ઓકે, તો આગળ જોઈ લઈએ। તો યોજનાનો હેતુ છે, ઉદ્દેશ્ય શું છે? હેતુ અથવા ઉદ્દેશ્ય શું છે આ યોજનાનો? તો કે આદિજાતિના ઈસમોના આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમજ ખૂબ નબળી હોવાને કારણે બેંક તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઉચ્ચ વ્યાજ દરે લોન લેવામાં મુશ્કેલી હોવાથી આદિજાતિ ઈસમોને સ્વરોજગારી યોજના હેઠળ બ્યુટી પાર્લર માટેના સાધનોના હેતુ માટે લોન આવવાથી જીવન ધોરણ લાવી શકે અને પગભર થઈ શકે। હવે મિત્રો આ ઉદ્દેશ્ય છે કે આદિજાતિના જે ઈસમો છે, ઈસમો કોઈ પણ ઈસમો છે, તેને આર્થિક હાલત બહુ નબળી હોય છે, એટલે તેને બેંકો અથવા કોઈ પણ નિજી સંસ્થા હોય તેમાંથી જો એને લોન લેવી હોય તો વ્યાજ દર બહુ મોટું થઈ જાય છે। તેવા માટે આ ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી એક નવી યોજના બહાર પાડી છે કે જે આદિજાતિના ઈસમો છે તેને સસ્તા વ્યાજ દરે તેને ધિરાણ આપવામાં આવે છે। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે લાયકાત અને પાત્રતા। મિત્રો આમાં લાયકાત અને પાત્રતા શું હોવી જોઈએ? તો જોઈ લેજો અહીંયા નીચે મિત્રો, અરજદાર આદિજાતિનો હોવો અંગેનો દાખલો, તમારે આદિજાતિ હોવાનો દાખલો તમારી પાસે હોવો જોઈએ। પ્રમાણપત્ર મદદનીશ કમિશનરની તકેદારીનું રજૂ કરવાનું રહેશે। હવે તો તમારે આદિજાતિનો દાખલો। બીજા નંબરમાં લાયકાત એ છે કે લાભાર્થીની ઉંમર 18 વર્ષ કરતા ઓછી ન હોવી જોઈએ અને 55 વર્ષ કરતા વધુ ન હોવી જોઈએ। ઓકે મિત્રો, 18 થી નીચે અને 55 વર્ષથી ઉપરના કોઈ પણ લાભાર્થીને આ લાભ મળશે નહીં। ઓકે મિત્રો, આગળ જોઈ લઈએ। ચૂંટણી કાર્ડ તેમજ આધાર કાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે। હવે તમારે ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડની ઝેરોક્સ ફરજિયાત નકલ તમારે રજૂ કરવાની રહેશે। પછી લાભાર્થીએ બ્યુટી પાર્લર ના હેતુ માટે ધંધો રોજગાર ધિરાણની માંગણી કરેલ। આગળ જોઈ લઈએ મિત્રો। હવે મિત્રો આદિજાતિ અરજદારને આપણે તો જોઈ લીધું, પછી લાભાર્થીની ઉંમર મર્યાદા આપણે આગળ જોઈ લીધી। હવે લાભાર્થીને જે બ્યુટી પાર્લર હેતુ માટે ધંધો રોજગાર ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી અને આ અંગે તાલીમ લીધી હોવી જોઈએ। હવે તમે બ્યુટી પાર્લર નો ધંધો ચાલુ કરવાના છે, જે ગૃહિણીઓ કરવાની હોય તેને તાલીમ લીધી હોવી જરૂરી છે। હવે તમારે તાલીમ લીધેલી હોવી જોઈએ અથવા એનું પ્રમાણપત્ર હોવું જોઈએ તમારે પાસે। આગળ જોઈ લઈએ આપણે જોઈએ છે આ અંગે બ્યુટી પાર્લર ચલાવતી કોઈ વ્યક્તિ અગર સંસ્થા કંપની સાથે કામ કર્યાનો અનુભવ હોવો જોઈએ। હવે તમે કોઈ પણ બ્યુટી પાર્લર, કોઈ પણ સંસ્થા, બ્યુટી પાર્લર ની દુકાન, તેમાં તમે કામ કર્યા હોવાનો તમે અનુભવ હોવો જોઈએ કે અમે બ્યુટી પાર્લર નું કામ કરેલું છે, અનુભવ તમારે બ્યુટી પાર્લર નો હોવો જોઈએ। ઓકે, તો આગળ જોઈએ અને તે અંગેના તાલીમ અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે, તેમજ બ્યુટી પાર્લર નો કોઈ કોર્સ કરેલ હોવો જોઈએ। હવે આનું તમારે કે ભાઈ આ બ્યુટી પાર્લર કે કોઈ દુકાનમાં કે ગમે ત્યાં તમે કામ કરેલું છે, અનુભવ છે, તેનું એક પ્રમાણપત્ર તમે તો ગમે ત્યાં તમે અનુભવ કીધો હોય ત્યાંથી તમને આપી દે, સાઇન કરીને કે નહીં અમારી દુકાન અથવા ગમે ત્યાંથી તમને આપી દે। ઓકે, પછી તમારે એનું પ્રમાણપત્ર જોઈએ, તો પ્રમાણપત્ર તમારે કઢાવવાનું રહે છે। જ્યાં તમે કામ કર્યું હોય ત્યાંથી તમને પ્રમાણપત્ર પણ આપી દે। સરકારી કોઈ ઓલામાં કર્યું હોય, ગમે ત્યાં તમે બ્યુટી પાર્લર નું કામ કરેલું હોય ત્યાંથી તમને પ્રમાણપત્ર મળી જાય। અને વધારે માહિતી માટે આપણે ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને વોટ્સએપ આઈડી છે, વધારે
માહિતી માટે તમે તેમાં કોન્ટેક્ટ કરી શકો છો અને કોમેન્ટમાં તમે કોમેન્ટ કરી શકો છો કે આ તાલીમનું અમારે કઈ રીતના ફોર્મ મેળવવું, તે બધા જ ફોર્મ કેવી રીતે મળવા, કઈ રીતના મેળવવા, ક્યાં મેળવવા, તે તમે કોમેન્ટ કરી શકો છો. તો આગળ જોઈ લઈએ મિત્રો. હવે મિત્રો ધિરાણ મર્યાદા, તો ધિરાણ મર્યાદા તો આપણે આગળ જોઈ લીધી કે 75,000 સુધીની છે ધિરાણ મર્યાદા લોન યોજનામાં. આમાં લાભાર્થી ફાળો, હવે મિત્રો આ યોજનામાં લાભાર્થીનો ફાળો કુલ ધિરાણમાં 10% પ્રમાણે ભરવાનો રહેશે. હવે તમે ધિરાણ લો છો તેમાં તમારો ફાળો 10% તમારે ભરવાનો રહેશે. ઓકે મિત્રો, હવે આગળ જોઈ લઈએ તો કે વ્યાજનો દર. હવે આમાં વ્યાજનો દર કેટલો રહેશે તો કે વાર્ષિક 4%. હવે આ હાવ સાદું વ્યાજ છે મિત્રો, ખાલી વર્ષના 4% તમને વ્યાજ દરે આ તમને સહાય મળવા પાત્ર છે. ઓકે, સાદું વ્યાજ કહેવાય એને સાવ, એટલે વાર્ષિક 4% એટલે કઈ નહીં. પછી વિલંબ ચુકવણી માટે વધારાના 2% દંડનો વ્યાજ ચૂકવવાનું રહેશે. હવે જો તમે વ્યાજ દર અથવા તમે વિલંબ કરશો અથવા ટાઈમસર બેંકમાં તમે ઉગાડશો નહીં તો તમને દંડ સ્વરૂપે 2% વ્યાજ વધારો કરવામાં આવશે અને તે 100% થઈ જશે. જો તમે નિયમિત ભરી દેશો તો તમારે કોઈ પ્રોબ્લેમ નથી, 4% જ રહેશે. પણ તમે વિલંબ કરવો અથવા વાર લગાડો તો તમને 2% દંડ તરીકે તો 100% થઈ જાય. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે કે લોન પરત કરવાનો સમયગાળો. એ પાછી તમારે લોન પરત કરવાનો, જે તમે લોન લીધી છે બેંકમાંથી એને પરત કરવાનો સમયગાળો કેટલો છે તો કે 24 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ દર સહિત ભરપાઈ કરવાની રહેશે. ઓકે મિત્રો, અને લોન નિયત સમય કરતા વહેલી ભરવા અરજદારનો છૂટ રહેશે. હવે તમારે લોન લીધી હોય અને તમારો જે સમયગાળો લોનનો આપ્યો હોય 20 ત્રિમાસિક છે તેનો સમયગાળો તમને આપેલ છે, તેથી પહેલા તમારે લોન ભરવી હોય તો તમે ભરી શકો છો. આગળ જોઈ લઈએ મિત્રો આપણે તો અરજી કોના દ્વારા મોકલવી. હવે તમારે અરજી ક્યાં મોકલવી, હાલો આ બધું તો સમજાઈ ગયું, પણ અરજી ક્યાં કરવી આગળ તમારે લેવી હોય લોન કે તો અરજી ક્યાં કરવી તો જોઈ લેજો મિત્રો કે આદિજાતિ વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રાયોજક વહીવટીની ભલામણથી દરખાસ્ત મોકલવાની રહેશે. જ્યારે બિન આદિજાતિ અરજદારે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ દ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે. ઓકે મિત્રો, એ તમારા જે તે જિલ્લા તાલુકામાં આદિજાતિ વિભાગ આવેલો છે ત્યાં જ તમારે આ અરજી મોકલવાની રહેશે. ઓકે, તમારે કોઈ પણ જિલ્લા તાલુકામાં ગમે તે આદિજાતિનું હોય એક નિગમ ઓફિસ, ત્યાં જ તમારે આ અરજી દેવાની છે. ઓકે, આગળ જોઈ લઈએ આપણે હવે અરજી મેળવવી કેવી રીતે. તો જે તે આદિજાતિ વિભાગના વહીવટી દ્વારા શ્રીને ગુજરાત આદિજાતિ. ઓકે, આગળ જોઈ લઈએ અરજી કોના દ્વારા મોકલવી તે તો આપણે આગળ જોઈ લીધું. હવે આ આપણે જોઈ લઈએ કે અરજી મેળવવાનું સ્થળ. હવે તમારે અરજી ક્યાંથી મેળવવી, અરજી આપણે મોકલવી તો ખરી પણ પહેલા ક્યાંકથી મેળવવી તો ખરી ને, તો અરજી ક્યાંથી મેળવવી, જે તે આદિજાતિ વિસ્તારના પ્રાયોજના વહીવટની શ્રી કચેરી ગુજરાત આદિજાતિ વિકાસ. આ યાદ રાખજો મિત્રો, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની સાઇટ. હવે તમે આ વેબસાઇટ જોઈ લીજો મિત્રો, આ વેબસાઇટ ઉપરથી પણ તમે આ વેબસાઇટ ઉપર મેળવી શકો છો. આ વેબસાઇટ છે તેના ઉપરથી તમે આની અરજી મેળવી શકો છો. તમારે અરજી ઉપર જો લખેલું છે ને તે અરજી મૂકવાનું છે ને અરજી તમારે પહેલાં મેળવવી પડે. ફોર્મ કહેવામાં આવે અથવા અરજી ગમે એ કહેવામાં આવે, તે તમારે આ વેબસાઇટ ઉપરથી તમારે લેવાની છે. હવે વધારે કોમેન્ટ આવશે તો આપણે અરજી કઈ રીતના મેળવવી તે પણ એક વિડીયો બનાવી અને મૂકી દેશું. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ. લગભગ બધી જ ડિટેલ તમને સમજાઈ ગઈ છે, તેમ છતાંય તમારે કોઈ પ્રશ્ન સવાલો હોય તો ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ કરી શકો છો. આપણી ફેસબુક આઈડી, ઇન્સ્ટાગ્રામ આઈડી, વોટ્સએપ આઈડી સ્ક્રોલ થઈ રહી છે, તમે વોટ્સએપ ઉપર મેસેજ પણ કરી શકો છો અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડી ફોલો કરી લેજો, તેમાં પણ તમને માહિતી મળશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. થેન્ક યુ દોસ્તો.